ચાલકોની હડતાલ, ભાડામાં 5 રૂપિયાના વધારાની માંગ સાથે વિરોધ. સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકોએ પોતાની પડતર માંગણીઓને લઈને અચાનક હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. પાંદેસરાના આશાપુરી 4 રસ્તા પાસે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો એકત્રિત થયા હતા અને વાહનો થંભાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિક્ષા ચાલકોનો મુખ્ય આક્ષેપ છે કે છેલ્લા લાંબા સમયથી ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ તે પ્રમાણે મુસાફરોમાં ભાડામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આ હડતાલને કારણે સવારના સમયે નોકરી ધંધા પર જતા રત્ન કલાકારો અને શ્રમિક વર્ગના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિરોધ કરી રહેલા રિક્ષા ચાલકોની માંગ છે કે વર્તમાન ભાડામાં લઘુત્તમ 5 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવે. ચાલકોના જણાવ્યા મુજબ માત્ર ઈંધણ જ નહીં, પરંતુ રિક્ષાના જાળવણી ખર્ચ અને દૈનિક જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ વધારા સામે તેમનું જૂનું ભાડું હવે પરવડે તેમ નથી. તેમણે તર્ક રજૂ કર્યો હતો કે 5 રૂપિયાનો સામાન્ય વધારો જનતા પર મોટો બોજ નહીં બને, પરંતુ રિક્ષા ચાલકોના પરિવારોના ગુજરાન માટે તે અત્યંત અનિવાર્ય છે. આશાપુરી 4 રસ્તા પર રિક્ષાઓની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેને પગલે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. રિક્ષા એસોસિએશનના પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો વહીવટીતંત્ર અથવા સંબંધિત સંગઠનો દ્વારા ભાડા વધારા અંગે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન સમગ્ર સુરત શહેરમાં પ્રસરાવવામાં આવશે. બીજી તરફ મુસાફરોમાં મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો મોંઘવારીને જોતા વધારાને વાજબી ગણાવી રહ્યા છે, તો કેટલાક આર્થિક બોજ વધવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં પાંદેસરા પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા રિક્ષા ચાલકો સાથે વાટાઘાટો ચાલુ છે, જેથી જાહેર પરિવહન વ્યવસ્થા ફરી પૂર્વવત કરી શકાય. આજે હડતાલ એવું કરવામાં આવેલી કે અમારું ભાડું વધારવાની માંગ કરેલી છે. બરાબર, આશાપુરી પાંડેસરા અનેક જગ્યાઓ પર હડતાલ કરવામાં આવી છે. ના, ખાલી આશાપુરીમાં કરવા આવેલી છે, અનેક જગ્યામાં નથી કરવા આવેલી છે. બરાબર, અમારું જે સહયોગ છે, જ્યાં પબ્લિક છે ભાડું વધારવામાં માંગ કરેલી છે કે પબ્લિક અમારો સહયોગ કરે, બસ એવી વિનંતી છે અમારી. જે માંગ છે તે કેટલું ભાડું વધારવામાં આવ્યું છે? ખાલી 5 રૂપિયા વધારવામાં આવેલું છે. ગેસના ભાવ વધી ગયેલા છે એટલે અમે ભાડું વધારવામાં આવેલું છે. હવે શું માંગ છે આપની? બસ સોશિયલ સર્કલના 10 રૂપિયા છે અને બટાના 15 રૂપિયા કરવામાં આવેલા છે. માંગ શું છે તમારી? ભાડું વધારવાનું છે. ભાડું વધશે તો આગળ અમે આજુ અહીંયા હડતાલ રાખવાના